હોત તો આ શિબિરનું ઉદ્ઘાટન મારા હાથે થાત ને. સ્વયં પરમાત્મા એવું નક્કી કરે કે આ જીવને મારે મારા શરણે લેવો છે, મારી ગોદમાં લેવો છે, મારા સાનિધ્યમાં લેવો છે. એને સ્વયં ભગવાન આવા રૂડા સાધુનો સૌ પ્રથમ યોગ આપે છે. ઉત્તર ગુજરાતના ભક્તો તમે ભાગશાળી છો, ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો. અમારો ને તમારો ભેટો હોય ક્યાંથી? આ સર્વોપરી ભગવાન સ્વામી નારાયણે કરેલો છે. ક્યાં લોયા ધામ ને ક્યાં ઉત્તર ગુજરાત. તો એવું લાગે કે જાણે મોક્ષનું દ્વાર ખુલી ગયું હોય, એવો આનંદ થયો, અતિ અદ્ભુત આનંદ. હું મારી જાતને એટલો બધો ધન્યવાદ માનું છું કે આજે મને અક્ષરધામનું સુખ મળ્યું હોય એવો આજ મને સ્વામીશ્રી ગુરુજીએ આનંદ કરાવ્યો છે. આ શિબિરમાંથી એકાંતિક ભક્ત થવા, મહારાજના એકાંતિક ભક્ત થવા માટે જે કંઈ ખૂટતું હતું એ બાથું મને અહીંથી મળી ગયું છે. જય સ્વામિનારાયણ. આજનું જે છેલ્લું જે દ્રશ્ય જોયું, જે ભગવાનને જે રામાનંદ સ્વામી જે મળ્યા હતા પીપળાના, મારા ઘરે બચપનમાં ફોટા હતા જૂના બહુ, જ્યારે પીપળાનો જગન થવાનો હતો ત્યારે. તો એ ફોટા જોયું ને તો આજે આ ભજન વલ્લભ સ્વામીને ગુરુને જોઈને એવો આનંદ આવી ગયો. એ દિવસો યાદ આવી ગયા મને. અક્ષરધામ તો હજી મેં જોયું નહીં, પણ આ 2-2.5 દિવસમાં એવું લાગે કે હું અક્ષરધામમાં જ છું અહીંયા હાલ. આપણે તો સ્વામીજી એક જ કે હું લોયા ધામનું લોયા ધામ મારું.